ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક કરતું કોઈ માર્કેટયાર્ડ છે તો તે સુરતની એપીએમસી માર્કેટયાર્ડ છે. શાકભાજીની આવકની દૃષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટયાર્ડમાં આજે 43 શાકભાજીની 3277 ટનની આવક નોંધાઈ છે. ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે શાકભાજીની આવકમાં 891 ટન જેટલો વધારો થયો છે. મોટાભાગના શાકભાજી માટે મહારાષ્ટ્રના ગામડાઓ ઉપર આધારિત રહેવું પડે છે, કારણ કે સુરત શહેરમાં શાકભાજી ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ રહ્યું છે. શાકભાજીની મહત્તમ આવક મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરના ગામડાઓમાંથી થઈ રહી છે. આજે સુરત એપીએમસી માર્કેટયાર્ડમાં બટાકા, ટામેટાં, કાંદા, કોબીજ, ફ્લાવર, વટાણા અને ગાજર જેવા શાકભાજીની આવક વધુ થઈ છે. શિયાળો પતવાને આરે છે અને ઠંડીનું જોર પણ ઘટી રહ્યું છે અને શાકભાજીની આવકમાં તો વધારો થઈ રહ્યો છે. જોકે તેમ છતાં પણ ભાવ સામાન્ય રહ્યા છે. ઉલટા ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે સરદાર માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક બટાકાની 880 ટન એટલે કે 88 ટ્રક બટાકાની થઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹360 અને ન્યૂનતમ ભાવ ₹160 રહ્યો હતો. યાર્ડમાં બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 48 ટ્રક એટલે કે 480 ટન આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹240 જ્યારે ન્યૂનતમ ભાવ 120 રહ્યો હતો. યાર્ડમાં ત્રીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 31 ટ્રક એટલે કે 310 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹540 જ્યારે ન્યૂનતમ ભાવ ₹160 રહ્યો હતો. માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધુ ન્યૂનતમ ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને ટામેટાં, કોબીજ, બટાકા, કાંદા અને કાકડી જેવા શાકભાજીના ભાવ ઓછા મળ્યા છે. ખેડૂતોને ટામેટાં અને કોબીજના ભાવ પ્રતિ 20 કિલોએ માત્ર ₹80 થી 120 મળતા તેઓમાં પણ નિરાશા છે. જોકે 1 કિલો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો તે ભાવ માત્ર ₹4 થી લઈને ₹12 સુધીના જ મળ્યા છે. જેને જોતાં કહી શકાય કે હાલ આ પ્રમાણેના ભાવને લઈને ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. આજે માર્કેટ યાર્ડમાં લસણ, લીલી હળદર, પરવળ, ગિલોડા, સરગવાસીંગ, ચોળી અને તુવેર જેવા શાકભાજીના ભાવ મહત્તમ રહ્યા છે. લસણની 37 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2600 જ્યારે ન્યૂનતમ ભાવ ₹1800 નોંધાયો છે. લીલી હળદરની 34 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2000 જ્યારે ન્યૂનતમ ભાવ ₹500 રહ્યો છે. તુવેરની 19 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1400 અને ન્યૂનતમ ભાવ ₹700. પરવળની 10 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹2200 અને ન્યૂનતમ ભાવ ₹1600 નોંધાયો છે. જ્યારે સરગવાની 21 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1200 અને ન્યૂનતમ ભાવ ₹800 નોંધાયો છે.